વિરામ બાદ સ્વાગત છે બુલેટિનમાં આગળ વાત કરીએ તો નીટ યુજીની પરીક્ષાને લઈને સુરતમાં તૈયારી શરૂ વિદ્યાર્થીઓએ સુરતની ખાનગી શાળામાં તૈયારી શરૂ કરી વિદ્યાર્થીઓના મનોબળને મજબૂત બનાવવા માટે શાળાએ તૈયારી શરૂ કરાવી ફરી જૂના જુસ્સા સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા મક્કમ સુરતમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી બધું ફરીથી કરવું પડે કઈ અત્યારે શું કરો છો? અત્યારે જે ટેસ્ટ લેવાય તે બધું એનું સિલેબસ પ્રમાણે વાંચીને અમુક ચેપ્ટર પૂછાય એ સિલેબસ વાંચીને એ કોટા ટેસ્ટ સિલેબસ પ્રમાણે તૈયારી ચાલુ થઈ ગઈ છે પીવી સવાણીમાં. એક વખત એક્ઝામ રદ થઈ ગઈ, બરોબર, ફરી લેવાય છે. અત્યારે હવે ફરી એક જુસ્સો કઈ રીતે? એ જ જુસ્સો સાથે ફરી ટાઈમ મળ્યો છે. અત્યારે કઈ રીતનું પેપર આપો છો? શું છે અત્યારે જે કરો છો? શું છે એ કોટા ટેસ્ટ ફરીથી પ્રેક્ટિસ પેપર શરૂ કરી દીધા છે. નીટની એક્ઝામ કેન્સલ થઈ તેવો મેસેજ આવી ગયો ત્યારથી જ અમારા સ્કૂલે અમને સપોર્ટ કર્યો છે અને અમને તે દિવસથી તે આપણી જે ટેસ્ટ સિરીઝ છે અમારું તેનું તે ટાઈમ ટેબલ શેડ્યુલ મોકલી દીધું અને તૈયારી પણ ખૂબ સારી કરાવી રહ્યા છે. રીનીટ યોજાવાની છે તેની માટે અમે તૈયારી કરી રહ્યા છીએ અને તેના માટે અમારા શિક્ષકોએ અમારું મનોબળ જે અમારું ભાંગી ગયું હતું તેને અમારે પાછું ઊભું કર્યું છે અને અમને સપોર્ટ ફૂલ કરે છે કે તમે આ એક્ઝામ આપશો તેનાથી